નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચલો આપણે ધોરણ 10 ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. કયું ચેપ્ટર છે આપણું? દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. તો આ ચેપ્ટરમાં આપણે આલેખની રીતે તો ઉકેલ મેળવ્યા જ છે. હવે આપણે બીજી રીત આવશે, લોપની રીત. કઈ રીત આવશે? લોપની રીત. બરાબર, લોપની રીતે ઉકેલ મેળવવાનો છે. લોપનો મતલબ થાય દૂર કરવો. લોપનો મતલબ થાય લોપ કરવો મતલબ દૂર કરવું. એનો મતલબ શું થાય છે? દૂર કરવું. ધારો કે તમારી જોડે કોઈ એક સમીકરણ યુગ્મ હોય, કેવા પ્રકારનો હોય? તો આપણે જાતે એક પ્રશ્ન બનાવીએ. ચલો અહીંયા આગળ એક પ્રશ્ન બનાવો. ક્વેશ્ચન નંબર 1. આપેલ સમીકરણ યુગ્મ કેવું? x 2x 3y બરાબર, મારે ઉકેલ મેળવવો છે તો હું ઉકેલ કેવો લાવીશ? તો x બરાબર 2 લાવું, y બરાબર 1, આવો ઉકેલ લાવીએ. તો 2 લાવવા હોય તો 2 * 4 * 4 * 3 = 7. ઓકે, અને એક બીજો સમીકરણ યુગ્મ લખીએ. x - y બરાબર 1. ઓકે, ચલો આવું જાતે આપેલ સમીકરણ યુગ્મને લોપની રીતે ઉકેલો. લોપની રીતે ઉકેલો. એકદમ સરળ છે, સારામાં સારી રીત છે, જેને આપણે લોપની રીત કહીએ છીએ. લોપની રીતે આપણે આ સમીકરણનો ઉકેલ મેળવવાનો છે. ડન? ઓકે, તો લોપની રીતમાં શું છે? લોપ કરવો મતલબ દૂર કરવો. લોપ કરવો મતલબ દૂર કરવો. અને ઉકેલ મેળવવો હોય તો તમને ખબર છે કે x અને y ની કિંમત શોધવી, જેને આપણે શું કહીએ છીએ? ઉકેલ મેળવ્યો કહેવાય. x અને y ની કિંમત શોધીએ એને આપણે શું કહીએ છીએ? ઉકેલ મેળવ્યો કહેવાય. તો આ સમીકરણ યુગ્મ માટે આપણે ઉકેલ મેળવવાનો છે, એટલે કે x અને y ની કિંમત શોધવાની છે. મેં પહેલેથી જ નક્કી કરી રાખી છે કે x 2 મળશે અને y 1 મળશે, કારણ કે મેં એક પ્રકારનું સમીકરણ યુગ્મ ગોઠવ્યું છે મારી રીતે. બરાબર, તો મારે આ સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવવો હોય, એટલે કે x અને y ની કિંમત શોધવી હોય, તો મારે લોપની રીત વાપરવાની છે. કઈ રીત? લોપની રીત. લોપ કરવો મતલબ દૂર કરવું. કોઈ પણ એક ચલને દૂર કરો. તમારી જોડે બે ચલ છે. કેટલા ચલ છે? બે. કયા કયા? x અને y. x અને y માંથી કોઈ બી એક ચલને તમારે દૂર કરવાનો છે. ધારો કે કોને દૂર કરીશું? હું સમીકરણ નંબર આપી દઉં. ધારો કે આ સમીકરણ નંબર 1 છે, આ સમીકરણ નંબર 2. કોને દૂર કરવો છે? તો એ તમારી ઈચ્છા ઉપર આધાર રાખે છે. ધારો કે તમારે x ને દૂર કરવો હોય. કેટલાને કોને દૂર કરવો હોય? x ને. તો આ સમીકરણને જોવાનું. શું જોવાનું? કે x નો સહગુણક કેટલો? 2 અને અહીં x નો સહગુણક કેટલો? 1. તો તમારે x ને દૂર કરવો હોય તો બંનેનો x ના સહગુણક સમાન હોવા જોઈએ, અને y ને દૂર કરવો હોય તો બંનેમાં y ના સહગુણક સમાન હોવા જોઈએ. જો x ને દૂર કરવો હોય તો અહીં 2 છે, તો અહીં પણ 2 હોવા જોઈએ. y ને દૂર કરવો હોય તો અહીં 3 છે, તો અહીં પણ 3 હોવા જોઈએ. તો અહીં 3 ક્યારે આવે? આ 3 ગુણાકારમાં છે ને y ના, તો અહીં પણ y ના ગુણાકારમાં 3 જોઈએ છે. તો હું શું કરીશ? સમીકરણ 1 ને કશું કરવાનું નથી, એનો મતલબ 1 વડે ગુણવાના થાય. કેટલા વડે? 1 વડે. અને સમીકરણ 2 ને 3 વડે ગુણવાના. કેટલા વડે? 3 વડે. કેમ 3 વડે? કારણ કે હું અહીં y નો લોપ કરીશ. કોનો? y નો. તો હું શું લખીશ? સમીકરણ 1 ને 1 વડે અને સમીકરણ 2 ને 3 વડે ગુણી સરવાળો લેતા અથવા સરવાળો કરતા હું શું કામ કરું છું?
કે સમીકરણ 1 ને 1 વડે ગુણ્યા. 1 વડે ગુણ્યા મતલબ કોઈ ફેરફાર કર્યો નથી. તો સમીકરણ 1 અહીં લખી દઈએ. કયું છે? 2x 3y બરાબર 7. અને સમીકરણ 2 ને કેટલા વડે ગુણવાના? 3 વડે. તો 3 વડે ગુણો તો 3 ગુણ્યા x એટલે 3x. 3 વડે ગુણીએ તો 3 ગુણ્યા y એટલે 3y. અને 3 વડે ગુણીએ એટલે 3 એકા 3. થાય કે ન થાય રેડો? ચલો. તો અહીં શું થશે? 3x 3y બરાબર 3. બરાબર? 3x 3y બરાબર 3 એકા 3. આ સમીકરણને 3 વડે ગુણી નાખીએ. આ સમીકરણને કોઈ ફેરફાર કર્યો નથી, મતલબ 1 વડે ગુણ્યા છે. હવે બંનેનો સરવાળો કરીએ. બંનેનો શું કરીએ? સરવાળો. સરવાળામાં શું હોય કે જે છે એનું એ જ રહેશે. બરાબર? નિશાનીઓ બદલાય નહીં. તો જુઓ, આ 3y વત્તા 3y ઓછા 3y ઉડી ગયા. 3y માંથી 3y જાય તો 0. તો y નો લોપ થઈ ગયો. કોનો લોપ થઈ ગયો? y નો. મેં જાતે કરીને y નો લોપ કર્યો. y નો લોપ કર્યો એટલે મને x મળશે. કોણ મળશે? x. જો 2x 3x કેટલા x થાય? 5x બરાબર 2x 3x બરાબર 5x અને 7 3 બરાબર 10. માટે આવું થયું 5x બરાબર 10. માટે x બરાબર 10. 5 ગુણાકારમાં છે, પહેલી સાઈડ લઈ જવું તો આ ગુણાકારમાં છે, પહેલી સાઈડ લઈ જવું તો ભાગાકારમાં. તો શું થયું? માટે x બરાબર આ જો 5 દુ 10. તો x બરાબર કેટલા મળી ગયા? થઈ ગયું સરળ. આટલું જલ્દી જવાબ મળશે એવી કદાચ તમને આશા પણ નહીં હોય. હવે x બરાબર 2 મળ્યા. એ પહેલામાં મૂકવું કે બીજામાં મૂકવું? જેમાં મૂકવું એમાં મૂકી દો. ધારો કે આપણે બીજામાં મૂકીએ. શેમાં મૂકીએ? સમીકરણ 2 માં. સમીકરણ 2 માં x બરાબર 2 મૂકતા x ની જગ્યાએ 2 મૂકીએ તો અહીં શું છે? સમીકરણ 2 x - y બરાબર 1. એમાં x ની જગ્યાએ 2 મૂક્યા ઓછા y અને બરાબર 1. 2 1 ને આ સાઈડ આવું તો -1 અને -y ને પહેલી સાઈડ લઈ જાવ તો +y. 2 માંથી 1 કાઢીએ તો શું વધ્યું? 1. તો y બરાબર કેટલો ઉકેલ મળ્યો? 1. તો આમ આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ, આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ x બરાબર 2 અને y બરાબર 1 છે. તો આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ x બરાબર 2 મળે છે, y બરાબર 1 મળે છે. સિમ્પલ વાત છે. કેટલી સરસ રીત છે. તો શું કરવાનું? કોઈ પણ એકનો લોપ કરી દેવાનો એટલે તમને બીજાની કિંમત મળી જાય અને બંનેમાંથી કોઈ બી એક સમીકરણમાં મૂકી દઈએ એટલે બંનેની કિંમત મળી જાય. ઓકે, ચલો બીજું ઉદાહરણ જોઈએ એટલે થોડી વધારે ખબર પડશે. ચલો બીજું ઉદાહરણ જોઈએ. ચલો હવે હું સ્વાધ્યાય 3.4 નું ઉદાહરણ લઈ લઉં. કોનું લઉં? સ્વાધ્યાય 3.4 નું. એમાં આપણે ત્રીજા નંબરનો દાખલો લઈએ. નંબર 3. 3x - 5y - 4 બરાબર 0. 3x - 5y - 4 બરાબર 0. અને ચલો આમાં થોડું વધી જશે કામકાજ આપણું. અને બીજું છે સમીકરણ 3x - 5y - 4 બરાબર 0 અને 9x બરાબર 2y + 7. 9x બરાબર 2y + 7. તમને આવું સમીકરણ યુગ્મ આપેલું છે. આ સમીકરણ યુગ્મને તમારે લોપની રીતે ઉકેલવાનું છે. કઈ રીતે? લોપની રીતે. એકદમ સરળ છે. પહેલા તો થોડી વ્યવસ્થિત ગોઠવણી કરો. વ્યવસ્થિત ગોઠવણી કરો. થોડું આડા આવું આપ્યું છે. અહીં 3x - 5y - 4 આપેલા છે અને અહીં 9x એકલા આપેલા છે. બધું આ સાઈડ આપેલું છે.
તો એની વ્યવસ્થિત ગોઠવણી કરો. સમીકરણ યુગ્મ બની જાય પછી આપણે વિચારીએ તો આ ઉકેલ અહીં આપેલ સમીકરણ યુગ્મ અહીં આપેલ સમીકરણ યુગ્મ કયું સમીકરણ યુગ્મ તમને આપેલું છે ભાઈ? તો આવો આપેલું છે જુઓ 3x - 5y અને -4 ને પહેલી સાઈડ મૂકું તો +4 બરાબર છે. અને બીજું કયું છે? તો 9x 2y ને આ સાઈડ લાવો તો -2y અને પહેલી સાઈડ શું છે 7. થઈ ગઈ ગોઠવણી સરસ મજાની. સરસ મજાનું દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ સેટ થઈ ગયું. હા થઈ ગયું. તો ઓને હવે સમીકરણ નંબર 1 આપો અને ઓને સમીકરણ નંબર 2 આપો. આ એકનું એક જ છે, ફક્ત બાજુઓ બદલાવી છે, કંઈ નવું લાવ્યા નથી. ઓકે, ચલો હવે કોનો લૂપ કરવો છે? તમારે જેનો કરવો એનો કરી શકાય. જો y નો લૂપ કરવો હોય, કોનો કરવો હોય? y નો. તો આ તો 5 છે ને આ તો 2 છે. આ તો 5 છે ને આ તો 2 છે. નો તો 2 ના ઘડિયામાં 5 આવે અને 5 ના ઘડિયામાં 2 નો આવે. તો શું કરવું પડે તમારે? 5 * 10 એટલે 10 કામ થાય. એટલે કે એનો મતલબ એવો થાય કે ઓને 2 વડે ગુણવું. કેટલા વડે ગુણવાના? 2 વડે. તો અહીં 10 થાય અને ઓને 5 વડે ગુણવાના એટલે 2 * 5 = 10 થાય. તો y નો લોપ થાય. અને y નો લોપ ના કરવો હોય તો y નો લોપ ન કરવો હોય તો x નો લોપ થાય. તો x નો કઈ રીતે લોપ કરીશું? તો જુઓ, આ સમીકરણને 3 વડે ગુણીએ 3 કરી 9 9 થઈ ગયા. બાદબાકી કરો એટલે 9 ને ઉડી જાય તો x નો લોપ થઈ જાય. કોનો લોપ થઈ જાય? x નો. તો આપણે એવું કરીએ, સમીકરણ 1 ને 3 વડે ગુણીએ અને સમીકરણ 2 ને 1 વડે ગુણીએ. સમીકરણ 2 ને 1 વડે ગુણવાનું છે એનો મતલબ એવો થાય કે સમીકરણ 2 માં આપણે કોઈ ફેરફાર કરવાનો નથી. તો અહીં લખીશું તો હવે સમીકરણ 1 ને 3 વડે અને સમીકરણ 2 ને 1 વડે ગુણી બાદબાકી કરતા બરાબર શું કામ કરીશું? સમીકરણ 1 ને 3 વડે ગુણીશ. કેટલા વડે? 3 વડે. અને 2 ને 1 વડે એટલે કે એનું એ જ કરીશ અને પછી બંનેની બાદબાકી કરીશ. શબ્દ પકડી લો. હું શું કરીશ? બાદબાકી. કારણ કે આ પ્લસ છે આ પ્લસ છે તો મારે માઈનસ કરું તો 0 થાય, બાકી x નો લોપ થાય નહીં. લોપ કરવા માટે સરખું કરવાનું. અહીં 9 છે તો અહીં પણ 9 જોઈએ અને અહીં 9 લાવવા હોય તો 3 વડે ગુણવા પડે. તો 3 વડે ગુણીએ 3 કરી 9 9 માંથી 9 જાય તો 0 વધ્યું શું? આની વાત થાય કોની? y ની. ચલો સમીકરણ 1 ને 3 વડે ગુણીએ તો 3 વડે ગુણીએ શું થાય? 3 તરી 9x - 5 તરી 15y બરાબર 4 તરી 12 થાય. 3 તરી 9 5 તરી 15 અને 4 તરી 12 આ y છે. હવે ઓને કશું 1 વડે ગુણવાના છે, મતલબ એનું એ લખવાનું છે 9x - 2y બરાબર 7. બંનેની બાદબાકી કરવાની છે. શું કરવાનું છે? બાદબાકી. બંને સમીકરણની બાદબાકી કરવી તો બાદબાકી કરી નિશાની બદલી જાય. પ્લસ નું માઈનસ થાય. આ પ્લસ છે તો માઈનસ થાય, આ માઈનસ છે તો પ્લસ થાય અને આ પ્લસ 7 છે તો માઈનસ 7 થાય. તો તમારે નવી નિશાનીઓ યાદ રાખવાની છે. હવે આ જૂની નિશાની ભૂલી જવાની છે. જૂની નિશાની ભૂલી જવાની છે. 9x - 9x ઉડી ગયા. 9x માંથી 9x નીકળી ગયા 0 થઈ ગયું. ઓછા 15y અને વત્તા 2y છે. હવે માઈનસ 2y નથી. કેટલા છે? વત્તા 2y. તો ઓછા 15y અને વત્તા 2y એટલે કેટલા થાય? ઓછા 13y. કેટલા થાય? ઓછા 13y. થાય કે ન થાય? થાય. અને 12 માંથી 7 કાઢવાના છે. 12 માંથી કેટલા કાઢવાના છે? 7 કાઢવાના છે. તો 12 માંથી 7 કાઢીએ તો 5 થાય. 7 ને 5 12. તો y બરાબર શું થયું? માટે y બરાબર 5 ભાગ્યા -13 ગુણાકારમાં છે. -13 કયો આગળ છે અહીંયા આગળ? તો -13 આપણને ગુણાકારમાં આપેલા છે. -13 આપણને
ગુણાકારમાં આપેલા છે તો પહેલી સાઈડ લઈ તો -13 કેટલો જાય ભાગાકારમાં તો y બરાબર શું થાય તો આ માઈનસ તો આગળ આવે તો -5 ભાગ્યા 13 મળ્યું 5 ભાગ્યા 13 તો y ની કિંમત તો મળી ગઈ જેનો લોપ કરીએ ઓના સિવાય આપણને કિંમત મળે મેં તમને પહેલા આદેશની રીતમાં કેવું હતું કે જેનો આદેશ લઈએ ધારો કે x ને પકડી રાખીએ તો y મળે પકડી રાખવું મતલબ આદેશ લેવો પકડી રાખવું મતલબ આદેશ લેવો x ને પકડી રાખીએ તો y મળતો હતો y ને પકડી રાખીએ તો x મળતો હતો અહીં કેવું છે x નો લોપ કરીએ તો y મળે y નો લોપ કરીએ તો x મળે હવે y મળી ગયું તો y કોઈ બી એક સમીકરણમાં મૂકી દઉં કોમાં મૂકીએ તો તમને x મળી જાય તો સમીકરણ 1 માં મૂકો સમીકરણ 1 માં મૂકતા ચલો સમીકરણ 1 માં મૂકીએ તો 1 ક્યો ગયું 3x 5y બરાબર 4 બરાબર તો 3x 5 અને y કેટલા 3x 5 અને y કેટલા -5 ભાગ્યા 13 અને બરાબર કેટલા 4 3x - 5y બરાબર 4 તો 3x જુઓ માઈનસ માઈનસ ગુણાકારમાં એટલે શું થાય માઈનસ માઈનસ પ્લસ 5 ગુણ્યા 5 25 ભાગ્યા 13 અને બરાબર 4 થાય તો થાય માઈનસ માઈનસ પ્લસ 5 ગુણ્યા 5 25 25 ભાગ્યા 13 અને બરાબર 4 તો 3x બરાબર શું થાય 4 - 25 ભાગ્યા 13 3x બરાબર શું થાય પહેલી સાઈડ 4 છે 25 ભાગ્યા 13 આ સાઈડ લઈ લઉં તો -25 ભાગ્યા 13 તો 3x બરાબર શું થાય 13 આ સાઈડ મળશે ને તો 13 ચોગુ 52 13 ચોગુ 52 -25 ભાગ્યા 13 તો 3x બરાબર 25 52 25 એટલે કેટલા થાય 27 થાય નો થાય થાય ભાગ્યા 13 હવે 3 ગુણાકારમાં છે પહેલી સાઈડ લઈ જવું તો 27 ભાગ્યા 13 ગુણ્યા 3 3 ગુણાકારમાં છે પહેલી સાઈડ લઈ જવું તો ભાગાકારમાં જાય તો જુઓ 3 9 27 3 9 27 તો x બરાબર શું મળ્યું 9 ભાગ્યા 13 તો આમ આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ 9 ભાગ્યા 13 અને -5 ભાગ્યા 13 છે ઓકે તો અહીં આગળ આપણું આ કામ પણ પૂરું થાય છે આપણે કેટલા દાખલા ગણ્યા કદાચ 2 દાખલા ગણ્યા હજી એક ત્રીજો દાખલો લઈએ એટલે આપણું સ્વાધ્યાય 3.4 પૂરું બરાબર અને આના પછી હું 2 ઉદાહરણ સમજાવીશ એટલે આપણું ચેપ્ટર પૂરું થઈ જશે અને પછી આપણે દ્વિઘાત સમીકરણ ચાલુ કરીશું ચેપ્ટર નંબર 4 ચલો હવે નંબર 4 ચોથા નંબરનો દાખલો સ્વાધ્યાય 3.4 નો એક્ઝામ્પલ નંબર 4 શું આપેલું છે આપેલ સમીકરણ યુગ્મ કેટલું છે તો x/2 2y/3 બરાબર -1 2y/3 બરાબર -1 x/2 2y/3 બરાબર -1 અને x - y ભાગ્યા 3 બરાબર 3 x - y ભાગ્યા 3 બરાબર 3 સમીકરણ નંબર 1 સમીકરણ નંબર 2 ડન ઓકે પ્રશ્ન તો ઊભો થાય કેવો પ્રશ્ન ઊભો થાય કે આટલું આપણે ભણ્યા આલેખની રીત ભણ્યા આદેશની રીત ભણ્યા લૂપની રીતમાં પણ 2 દાખલા ભણ્યા પણ આ છેદવાળું નતું આવતું અને આ વખતે છેદવાળું આવી ગયું જો વચ્ચે આવેલો પણ છે એકાદ દાખલો કે કોઈ શીખવાડેલો છે કે કોઈ વિદ્યાર્થીઓને જે મને એક્ઝેક્ટ યાદ નથી
પણ પહેલા જો છેદમાં હોય કંઈ તો છેદને કાઢી નાખો, કારણ કે જ્યાં સુધી છેદ રહેશે ત્યાં સુધી આપણું નુકસાન પાકું છે. તો આપણે છેદને કાઢવો હોય તો છેદને મતલબ મારે અહીં 2 ન જોઈએ, અહીં 3 પણ ન જોઈએ, અહીં પણ 3 ન જોઈએ. તો હું શું કામ કરીશ, આ સમીકરણને 6 વડે ગુણી દઉં, કારણ કે 2 તરી 6 લસા લેવો પડે ને. તો 2 તરી 6 વડે ગુણીએ તો 2 નીકળી જાય, 3 નીકળી જાય અને ઓને 3 વડે ગુણીએ. કેટલા વડે? 3 વડે. જુઓ હું લખી આપું. આવું કેમ કરીએ છીએ? છેદ નીકાળવા માટે. સમીકરણ 1 ને 6 વડે અને 2 ને 3 વડે ગુણતા. કેમ આવું કરવું પડ્યું? તો આવું કરવાનું કારણ શું છે કે જો આને 2 વડે ગુણીએ તો આ 2 તો નીકળી જાય પણ આ 3 નો નીકળે. 3 વડે ગુણીએ તો આ 3 નીકળી જાય પણ 2 નો નીકળે. બંનેને કાઢવા હોય તો બંનેના લસા વડે ગુણવા પડે. એટલે 6 વડે ગુણવા આપણે 2 તરી 6 અને અહીં તો 3 વડે ગુણીશ એટલે આ 3 નીકળી જશે. વાત પૂરી. અહીં તો કઈ છે નહીં કે કોઈ તકલીફ જ નથી. ઓકે. સમીકરણ 1 ને કેટલા વડે ગુણતા? 6 વડે. 6 વડે ગુણીએ તો 6 ગુણ્યા x/2 વત્તા 6 ગુણ્યા 2y/3 બરાબર 6 ગુણ્યા -1. સમીકરણ 1 ને 6 વડે ગુણ્યા. કેટલા વડે? 6 વડે. તો પહેલું પદ 6 વડે ગુણીશું, બીજા પદને ગુણીશું અને ત્રીજા પદને ગુણીશું. 6 6 6 ત્રણેય પદને ગુણ્યા. તો જુઓ 2 તરી 6 એટલે વધ્યું શું? 3x. વધ્યું કે ના વધ્યું? ઓકે. એવી રીતે જુઓ 3 2 6 વધ્યું શું? 2 2 4y. વધે છે કે નથી વધતું? અને 6 એકા 6 પણ પ્લસ માઈનસ. તો તમારું નવું સમીકરણ તૈયાર થઈ ગયું. સ્ટાર. વ્યવસ્થિત ગોઠવણી કરી આપણે છેદ કાઢવા માટે. અને હવે 2 ને ગુણીએ તો કયા સમીકરણને ગુણીશું? 2 ને. અથવા સ્ટાર નંબર પછી આપી દઈએ, પાછળથી નંબર આપીશું. હાલ આપણે એને બોક્સ બનાવી દઈએ એટલે આપણને ખબર પડે. શું ખબર પડે? કે આપણે પહેલા સમીકરણને વ્યવસ્થિત ગોઠવી નાખ્યું. હવે બીજાને ગોઠવીએ તો બીજાને કેટલા વડે ગુણવાના છે? 3 વડે. તો 3 ગુણ્યા x માઈનસ 3 ગુણ્યા y ભાગ્યા 3 અને બરાબર 3 ગુણ્યા 3. દરેક પદને 3 વડે ગુણ્યા. બરાબર. તો 3 ગુણ્યા x એટલે 3x માઈનસ 3 ગુણ્યા y ભાગ્યા 3 એટલે શું થશે? 3 3 તો ઉડી જશે. વધશે શું? ઓછા y. અને પેલી સાઈડ 3 કરી 9. તો આપણી જોડે બે સમીકરણ ભેગા થઈ ગયા. કેટલા? બે સમીકરણ. એક આ સમીકરણ અને એક આ સમીકરણ. બે સમીકરણ આપણને મળે છે. બરાબર. તો આમ આપેલ સમીકરણ યુગ્મ કયું છે? આપેલ સમીકરણ યુગ્મ કયું? તો પહેલું લખી દઉં. પહેલું કયું? 3x 4y બરાબર -6. અને બીજું કયું? તો 3x ઓછા y બરાબર 9. સમીકરણ નંબર સ્ટાર અને સમીકરણ નંબર ડબલ સ્ટાર. મળ્યા બે સમીકરણ. તો મેં શું કામ કર્યું? આપણે કંઈ નવું નથી કર્યું કામ અહીંયા આગળ. શું કામ કર્યું? કે પહેલા સમીકરણનો છેદ કાઢી નાખ્યો, બીજામાં પણ છેદ કાઢી નાખ્યો અને છેદ કાઢવા માટે પહેલા સમીકરણને 6 વડે ગુણ્યા, બીજાને 3 વડે ગુણાકાર કર્યો અને આપણને નવું સરસ મજાનું આવું સમીકરણ મળ્યું. મળ્યું ના મળ્યું? ઓકે. તો હવે વ્યવસ્થિત ગોઠવણી તો હવે થઈ છે. હવે નક્કી કરો કે કોનો લોપ કરવો છે. જો y નો લોપ કરવો હોય, કેટલા કોનો? y નો. y નો લોપ કરવો હોય તો 4 વડે ગુણવા પડે ને. 4y છે તો અહીં પણ 4y હોવા જોઈએ. તો વત્તા 4y ઓછા 4y ઉડી જાય. તો તમારે શું કરવું પડે? આ સમીકરણને 4 વડે ગુણવું પડે. ડન. અને કોઈ હોશિયાર વિદ્યાર્થી હોય તો એને તો ખબર પડે કે ભાઈ આપણે ક્યાંય કશું ગુણવાની જરૂર નથી. કેમ નથી? કારણ કે આ પણ 3x છે અને આ પણ 3x છે. તો y નો લોપ કરો એવું કયો લખી આપ્યું છે? લખી આપ્યું છે? ના. x નો લોપ કરી દો ને ભાઈ. x નો લોપ કરવા માટે શું કરવું પડશે? બંને પ્લસ છે તો એકને માઈનસ કરવું પડશે. તો પહેલામાંથી બીજું બાદ કરી દો. પહેલામાંથી બીજું
બાદ કરી દો. તો અહીં લખીશું સમીકરણ સ્ટારમાંથી સમીકરણ સ્ટાર 2 બાદ કરતા સમીકરણ સ્ટાર 2 બાદ કરતા તો પહેલું સમીકરણ કયું છે 3x 4y 6. બીજું કયું 3x y બરાબર 9. ધ્યાન આપવું બાદબાકી કરીએ છીએ. શું કરીએ છીએ? બાદબાકી. બાદબાકીમાં કેવું થાય? પ્લસ હોય માઈનસ થાય, માઈનસ હોય પ્લસ થાય, નિશાનીઓ બદલે ને બદલે. તો અહીં પ્લસ છે તો અહીં માઈનસ કરીશ, આ માઈનસ છે તો પ્લસ કરીશ અને આ પ્લસ છે તો માઈનસ કરીશ. તો નવી નિશાનીઓને ધ્યાનમાં લેવું. આગળની નિશાનીઓને ધ્યાનમાં લેશો તો તમારો જવાબ ખોટો આવશે. તો જુઓ વત્તા 3x ઓછા 3x ઉડી ગયા. 4y વત્તા y એટલે કેટલા y થયા? 5y. -6 -9 9 6 15 પણ નિશાની માઈનસ ની. તો માટે y બરાબર શું થાય? તો -15 પોચ ગુણાકારમાં છે પેલી સાઈડ લઈ લઉં તો ભાગાકારમાં. તો y બરાબર શું થાય? તો y બરાબર પોચ તરી 15 પણ આગળ કેટલા? -3. આગળ માઈનસ છે મળી ગયું ઉકેલ. હવે y ની કિંમત કોઈ પણ એક સમીકરણમાં મૂકી દો. ધારો કે હું બીજામાં મૂકું. કયા સમીકરણમાં મૂકીએ આપણે? બીજામાં. y બરાબર કેટલા મળ્યા? -3 સમીકરણ સ્ટાર 2 માં મૂકતા સમીકરણ સ્ટાર 2 લખી દઈએ એક વખત એટલે આપણને સરળતા રહેશે. ત્યો જોવું નહીં પડે આખો દિવસ. 3x - y બરાબર 9. તો 3x ઓછા y ની જગ્યાએ -3 મૂકવાના છે અને બરાબર 9. ડન. ઓકે ચલો 3x આ તો ને y ની જગ્યાએ -3 મૂકવાના હતા અને ઓલરેડી એક માઈનસ તો હતું એટલે બે માઈનસ કરવું પડે. માઈનસ માઈનસ પ્લસ 3 બરાબર 9. તો 3x બરાબર શું થાય? 9 પ્લસ 3 ને પેલી સાઈડ લઈ જવું તો -3. તો 3x બરાબર શું થાય? 9 3 એટલે કે 6. તો x બરાબર શું થાય? 6 3 ગુણાકારમાં છે પેલી સાઈડ લઈ લઉં તો ભાગાકારમાં. તો 6 ભાગ્યા 3 એટલે x કેટલા મળશે? 2. કેટલા મળશે? 2. તો આમ આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ કેટલો મળે? x બરાબર 2 અને y બરાબર -3. તો આમ આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ 2 અને -3 છે. તો અહીંયા આગળ આપણે સુવિધા રાખીશું. હવે પછીના લેક્ચરમાં આપણે બે ત્રણ ઉદાહરણ બાકી રહ્યા છે એ પૂરા કરી અને આપણે ચેપ્ટર 3 પૂરું કરીશું. ઓના સિવાય જે બાકી છે આ જે સ્વાધ્યાય 3.4 નો જે દાખલા મેં નથી ગણાવ્યા એ તમારા હોમવર્કમાં છે. કયો હોમવર્ક છે? પહેલો બીજો હોમવર્કમાં છે. હોમવર્ક શું છે? ક્વેશ્ચન 1 અને 2 હોમવર્ક છે અને આ આદેશની રીતે પણ તમારે ગણવાનું છે. આ આખું સ્વાધ્યાય આદેશની રીતે પણ ગણવાનું છે. તો તમે ગણી લેજો અને જવાબ ચેક કરી લેજો. બરાબર? આટલું હોમવર્ક તમારે રહેશે મેઇન ચોપડામાં ઉતારવાનું.